વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજે આપણે પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો વારસાની સાહિત્ય કલાની અંદર મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરવાના છીએ. મધ્યકાલીન સાહિત્ય જુદા જુદા 5-6 વિભાગોની અંદર વિભાજિત છે. પહેલું છે મધ્યયુગનું તમિલ કે કન્નડ સાહિત્ય. ક્યારેક એવું પણ પૂછે કે મધ્યયુગનું તમિલ સાહિત્ય અથવા મધ્યયુગનું કન્નડ સાહિત્ય સમજાવો. બીજો પ્રશ્ન આવશે તમારે મધ્યયુગની પ્રાદેશિક સાહિત્યનો પરિચય આપો. ત્રીજો પ્રશ્ન આવશે મધ્યયુગનું ફારસી સાહિત્ય સમજાવો. એની અંદર અમીર ખુસરો વિશે ટૂંક નોંધ આવી શકે છે. ચોથી વાત આવશે મધ્યયુગનું મુગલકાલીન સાહિત્ય સમજાવો. પાંચમો પ્રશ્ન આવશે મધ્યયુગનું ઉર્દુ સાહિત્યનો પરિચય આપો. અને ઓબ્જેક્ટિવ માટે આવી શકે છે, પણ એક પ્રશ્ન રૂપે આપણે થોડાક જે ટોપિક બાકી છે તેને સમજીશું. મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. આટલા પ્રશ્નો મધ્યયુગની સાહિત્યની અંદર સમજવાના છે. એમાંથી પહેલો પ્રશ્ન સમજી રહ્યા છે મધ્યયુગના તમિલ કન્નડ સાહિત્યનો પરિચય આપો. આપણે આગળ જોઈ ચૂક્યા બેટા કે દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ હતી અને દ્રવિડો દક્ષિણ ભારતમાં વસવાટ કરે છે. આજે પણ તમે નામ સાંભળ્યું હશે કે તમિલનાડુમાં તમિલ ભાષા બોલાય છે, કર્ણાટકમાં કન્નડ ભાષા બોલાય છે, કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે અને આજે આપણા આંધ્રપ્રદેશ અને તેલંગાણા જે રાજ્ય છે ત્યાં તેલુગુ ભાષા બોલાય છે. આ તેલુગુ, કન્નડ, મલયાલમ અને આપણે કહીએ છીએ તમિલ, આ 4 મુખ્ય ભાષાઓ જે છે જુદા જુદા રાજ્યોમાં દક્ષિણ ભારતની અંદર આજે પણ એ ભાષાનો ઉપયોગ થાય છે. એમાંથી આપણે જાણીએ છીએ કે એ દ્રવિડ ભાષાઓની અંદર ઘણું બધું મુખ્ય તમિલ ભાષા છે એટલે અહીંયા એ શબ્દ વાપર્યો છે તમિલ સાહિત્ય રચાયું હતું. આ સમયગાળા દરમિયાન આપણે જાણીએ છીએ કે મધ્ય યુગની અંદર કવિ નૃતુંગે કન્નડ ભાષામાં કવિરાજ માર્ગ નામનો મહાન કાવ્ય સંગ્રહ લખ્યો. અહીંયા તમે જોઈ શકો છો કે કન્નડ સાહિત્યની શરૂઆત થઈ ગઈ છે. તો આ કન્નડ સાહિત્યમાં કવિ નૃતુંગ નામ બરાબર નવા છે, સમજજો. કવિરાજ માર્ગ નામનો મહાન કાવ્ય સંગ્રહ લખ્યો છે. એ પછી શું થયું તો કે એ પહેલા આપણે જાણીએ છીએ કે જૈન ધર્મનું પ્રભુત્વ ઘણું ઓછું હતું, પણ ત્યાર પછી આ જે બધા સાહિત્ય લખાતા એ વૈષ્ણવ શ્રી કૃષ્ણના જીવન પર આધારિત હતા. પણ હવે પછી થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થાય છે અને જૈન ધર્મની ગાઢ અસર થતા જે કઈ કવિઓ હોય એ કવિઓએ જૈન જે તીર્થંકરો કહેવાય છે, એટલે કે જૈનોના જે મહાન સંતો કહેવાય, જૈન ધર્મ ગુરુઓ કહેવાય, એ ધર્મ ગુરુઓ તીર્થંકરો આપણે અવતાર કહીએ છીએ, જેમ રામ અવતાર, કૃષ્ણ અવતાર, એમ જૈનોમાં તીર્થંકરો કહે છે. તો એ જૈન તીર્થંકરોના જીવન ઉપર આધારિત કેટલાક કાવ્ય ગ્રંથો લખાયા છે અને એની અંદર ત્રિમૂર્તિ તરીકે જાણીતા 3 કવિઓ પ્રસિદ્ધ બન્યા: કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. તો સૌથી પહેલી વાત કરીએ કવિ પંપાએ. કોણે? કવિ પંપાએ જૈન તીર્થંકરોના જીવન પર આધારિત આદિ પુરાણ ગ્રંથ રચ્યો. આદિનાથ પહેલા જૈન તીર્થંકર કોણ કહેવાય છે? આદિનાથ. અને એ આદિનાથના જીવન ઉપર તેમણે આદિ પુરાણ ગ્રંથ લખ્યો છે. આપણે આગળ વાત કરી હતી કે પુરાણોએ વૈદિક ધર્મને હિન્દુ ધર્મમાં પરિવર્તિત કર્યું હતું. તો ભારતના કાશ્મીરથી માંડીને છેક દક્ષિણના તમિલનાડુ સુધી અનેક પ્રકારના પુરાણો લખાયા છે અને એની અંદર આ પુરાણ આદિ પુરાણ ખૂબ જાણીતું છે. પણ એ સંસ્કૃત ભાષામાં હતા. આ કઈ ભાષામાં રે? કઈ ભાષામાં છે? કન્નડ ભાષામાં છે. ચાલો હવે આગળ કહીએ. કવિ રન્નાએ અજીત પુરાણ અને ગદા યુદ્ધ
નામના ગ્રંથો રચ્યા. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન ઉપર શાંતિ પુરાણ નામનો ગ્રંથ લખ્યો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અજીત પુરાણ, શાંતિનાથના જીવન પર શાંતિ પુરાણ, આદિ પુરાણ, આ બધા એક પ્રકારના ગ્રંથો છે જે કવિ પંપા પોન્ના અને રન્નાએ ત્રિમૂર્તિ તરીકે ઓળખાતા હતા. પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ કહે છે એ કવિઓએ લખેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે પૂછાય કે તમે મધ્યયુગ શબ્દ આવે, જો પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય પણ તમે આગળ જોઈ ચૂક્યા અને અહીંયા મધ્યયુગનું તમિલ સાહિત્ય પણ તમે જોઈ રહ્યા છો. એટલે બે સાહિત્યની અંદર ફરક પડવો જોઈએ. મધ્યયુગનું પ્રાચીન યુગમાં ના જતું રહે, પ્રાચીન યુગનું મધ્ય યુગમાં ના જતું રહે, એનું બરાબર ધ્યાન રાખજો. ચાલો, હવે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, રામાયણ 3 ભાષાની અંદર લખાયેલું છે. આપણે સંસ્કૃત ભાષાની અંદર રામાયણ જે રચ્યું છે કવિ વાલ્મીકીએ રચ્યું છે. તમિલ ભાષામાં જે રામાયણ જે રચ્યું છે એ કવિ કંબલે રચ્યું છે. અને બંગાળી ભાષાની અંદર પણ રામાયણની રચના કરવામાં આવેલી છે. એટલે આ બધી જુદી જુદી ભાષાઓમાં રામાયણ અને રામાયણ, સંસ્કૃત અને બંગાળી ભાષાની અંદર રામાયણ છે અને તમિલ ભાષામાં રામાયણમ શબ્દ વપરાયો છે. ચાલો, અલવાર સંતોએ નવી દિવ્ય પ્રબંધમાં પોતાના કાવ્ય સંગ્રહની રચના કરી હતી. એટલે કે કાવ્ય સંગ્રહ બનાવ્યો હતો. આ અલવાર સંતો છે. જેમ આગળ તમે ભણી ચૂક્યા કે કેટલાક સંતો અને ઋષિઓએ, કવિઓએ કેટલાક આપણે કે સંગમ સાહિત્ય લખ્યું હતું, એમ અલવાર પ્રદેશના સંતોએ પણ નવી દિવ્ય પ્રબંધ નામના કાવ્ય સંગ્રહની એમણે રચના કરી હતી. અને આ રીતે જે તમિલ અને કન્નડ ભાષામાં સાહિત્ય લખાયું એવું હવે કઈ ભાષામાં? મલયાલમ અને એના પછીની જે ભાષા હતી કઈ હતી? તેલુગુ. તો આ મલયાલમ અને તેલુગુ ભાષામાં પણ સાહિત્યની રચના શરૂ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો ટોપિક આપણે સમજ્યા છે મધ્યયુગના તમિલ કે કન્નડ સાહિત્યનો પરિચય આપો. વધુ આવતા વિડિયો લેક્ચરમાં હરિઓમ.